તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે કેન અને કુડ. આની અંદર મેં કેનનો વિડીયો બનાવેલો છે, ડીપલી સમજાવ્યો છે, અપલોડ થઈ ગયો છે, જોઈ લેજો. પણ કેન અને કુડ બંનેને એક સાથે ભણીએ તો કોઈ દિવસ કન્ફ્યુઝન આવશે નહીં. અહીંયા જુઓ તો કે કેન એટલે કરી શકવું, બરોબર, કંઈક કરવાની ક્ષમતા હોય આપણી અંદર. અને કુડ એનું ભૂતકાળ છે. ખબર પડી ગઈ? કેન એટલે કરી શકવું, એટલે કે કરી શકું છું, હાલની વાત છે. અને કુડ એટલે કરી શકતો હતો, ભૂતકાળની વાત છે. જેમ કે હું એમ બોલું કે હું 10 રોટી ખાઈ શકું છું. હું યંગ છું, હું યુવાન છું તો ખાઈ શકું છું. પણ જ્યારે હું ગરડો થાઉં ત્યારે શું બોલું? આઈ કેન બોલું કે હું રોટી ખાઈ શકું છું, એમ કે ખાઈ શકતો હતો. આઈ કુડ eat 10 ચપાતી ડેઈલી. એનો મતલબ થયો કે ખાઈ શકતો હતો ક્યારે? ભૂતકાળની અંદર. તો અહીંયા જુઓ, કેનનું ભૂતકાળ છે કુડ, કેન એનું ભૂતકાળ છે કુડ. અને અલગ અલગ કેસની અંદર કેન અને કુડનો ઉપયોગ સેમ છે, ફક્ત એક કેસ કે જે અપવાદમાં આવે છે. અહીંયા જુઓ, કેસ નંબર 1 ની અંદર મેં શું લખ્યું છે? વર્તમાનમાં કંઈક કરવા સક્ષમ હોય, કંઈક મારા અંદર કરવાની તાકાત હોય, બરોબર. અને કેસ નંબર 1 માં કુડ જુઓ તમે તો ભૂતકાળમાં કંઈક કરવાને સક્ષમ હતો, એટલે ભૂતકાળમાં કંઈક કરવાની તાકાત હતી. જેમ કે 10 રોટી ખાઈ શકતો હતો, પણ ક્યારે? ભૂતકાળની અંદર. થઈ ગયું? અહીંયા જુઓ કેટલાક એક્ઝામ્પલ છે. હી કેન રન 5 કિલોમીટર ડેઈલી. તે રોજ 5 કિલોમીટર દોડી શકે છે, એટલે રોજની વાત છે, હાલ યંગ છે. પણ અહીંયા જુઓ, હી કુડ શું થઈ ગયું? કેનની જગ્યાએ કુડ. અહીંયા શકે છે અને શકતો હતો, બરોબર. હી કુડ રન 5 કિલોમીટર ડેઈલી. કામ એ જ છે, બરોબર, મિનિંગ એ જ છે, પણ કાળ બદલાઈ ગયો કે કંઈક કરી શકતો હતો, કંઈક કરી શકવાની તાકાત હતી. ક્યારે? ભૂતકાળની અંદર. જુઓ, ક્યારે? જ્યારે એ યંગ હતો, યુવાન હતો. તો કેસ નંબર 1 થઈ ગયો. અને આ એકલો અલગ પડે છે. બીજો કેસ જુઓ, આઈ કેન ઈટ 10 ચપાતી ડેઈલી. હું રોજ 10 રોટી ખાઈ શકું છું, બરોબર. અને અહીંયા જુઓ, હી કુડ શકતો હતો. હી કુડ ઈટ 10 ચપાતી ડેઈલી. હું રોજ 10 રોટી ખાઈ શકતો હતો, ભૂતકાળની વાત છે. તો આ વર્તમાન છે અને આ ભૂતકાળ છે. કેસ નંબર 2 ની અંદર જોઈએ તો પરમિશન માટે આનોય પરમિશન માટે અને આનોય પરમિશન માટે. પણ જુઓ અહીંયા સામાન્ય પરિસ્થિતિમાં, ક્યારે? એક ઇન્ફોર્મલ સિચ્યુએશનમાં. અને અહીંયા જુઓ અસામાન્ય પરિસ્થિતિમાં. અને ક્યારે? કે વિનમ્રતાનો ભાવ હોય ત્યારે તમે પરમિશન માંગવા માટે કુડનો ઉપયોગ કરી શકો. કેવી રીતે? એક્ઝામ્પલ જોઈએ અહીંયા. કેન આઈ ટેક યોર પેન? તમારો મિત્ર છે, રોજ બાજુમાં બેસે છે, એટલે પરિસ્થિતિ કેવી છે? એકદમ સામાન્ય છે, ત્યાં વિનંતી કરવાની જરૂર નથી. તો ત્યાં તમે કેનનો ઉપયોગ કરી શકો, એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં, બરોબર. શું તારી પેન લઈ શકું? કાં તો તમારા ટીચર છે, રોજ ટીચર જોડે મળો છો તમે, બરોબર, પરિસ્થિતિ સામાન્ય છે, તો તમે શું કહી શકો? કેન આઈ કમ ઇન? પણ અહીંયા થોડી સિચ્યુએશન બદલાય છે. કેવી રીતે? અહીંયા જો કેસ નંબર 2 ની અંદર પરમિશન છે, પણ પરમિશન માટે શાનો ભાવ હોવો જોઈએ? વિનમ્ર, પોલાઇટલી. જેમ કે કુડ આઈ ટેક યોર પેન? કુડ આઈ ટેક યોર પેન? શું ચેન્જ થયું? કેનની જગ્યાએ કુડ આવી ગયું, પણ કેવી પરિસ્થિતિમાં? વિનમ્ર પરિસ્થિતિમાં. જેમ કે તમે કોઈ ઓફિસમાં ગયા છો, બોલપેન ભૂલી ગયા છો, કોઈ ઓફિસર છે સામે, તો તમે કેનનો ઉપયોગ કરો અહીંયા કુડનો. કુડનો કારણ કે ત્યાં તમારે રિક્વેસ્ટ કરવાની છે, પરમિશન માંગવાની છે. કેવા ભાવ સાથે? તો કે વિનમ્ર ભાવ સાથે. તો સેકન્ડ કેસની અંદર સમજમાં આવી ગયું. બીજું જુઓ, કુડ આઈ કમ ઇન? એટલે કોઈ ઓફિસમાં જાઓ છો, બરોબર, ત્યાં પણ તમે કેવા ભાવે કોઈની જોડે પરમિશન માંગશો? એકદમ વિનમ્ર, એટલે કે પોલાઇટ બનીને. તો કુડ આઈ કમ ઇન? અહીંયા કેન પણ ઉપયોગ કરી શકો. જો કેન આઈ કમ ઇન ટીચરની જોડે, અહીંયા કોઈ ઓફિસર છે એની જોડે કેવા ભાવે? વિનમ્ર ભાવે, એટલે કે ઓર્ડરનો ભાવ કોઈ દિવસ હશે નહીં. તો 2 કેસ થઈ ગયા. સેમ કેસ છે,
કંઈ ચેન્જ નથી, પણ થોડો ભાવનો ચેન્જ અંદર આવે છે. બીજા બે કેસ જોઈએ કે જેની અંદર કેન અને કુડ સિમિલર છે. તો વિદ્યાર્થી મિત્રો, કેસ નંબર 3 ની અંદર જુઓ શું કહે છે. પ્રેડિક્શન, પોસિબિલિટી કાં તો સંભાવના દર્શાવવા માટે તમે કેનનો ઉપયોગ કરી શકો. જુઓ કેવી રીતે. પણ ક્યારે અહીંયા પણ પ્રેડિક્શન, પોસિબિલિટી એટલે કે સંભાવના દર્શાવવા માટે તમે કુડનો ઉપયોગ કરી શકો. તો શું થયું? બંને સિમિલર છે, પણ પરિસ્થિતિ અલગ હોય ત્યારે. જો અહીંયા ભવિષ્યની વાત હોય ક્યારે, જેમ કે હું એમ કહું કે વાદળછાયું વાતાવરણ છે, બરોબર, એટલે કે વરસાદ પડી શકે છે. ભવિષ્યની વાત કરી મેં કે થોડી વાર પછી પડી શકે છે વરસાદ, બરોબર. તો એના માટે આપણે ફ્યુચરની અંદર કેનનો ઉપયોગ કરી શકીએ. જુઓ, ઇટ કેન રેન ટુમોરો, આવતીકાલે, બરોબર. અહીંયા જો આવતીકાલે વરસાદ થઈ શકે છે, ભવિષ્યની વાત કરી તો હંમેશા ફ્યુચરની અંદર તમારે કંઈક સંભાવના બતાવવી છે તો તમે કેનનો ઉપયોગ કરી શકો. અને જો અહીંયા ભૂતકાળની અંદર સંભાવના બતાવવા માટે, જેમ કે ઇટ કુડ હેવ ગેટ એક્સિડન્ટ, તેને એક્સિડન્ટ થઈ શકતું હતું. શું થઈ ગયું? આનું જ ભૂતકાળ છે, તો પરમિશન એટલે કે સંભાવના, પોસિબિલિટી એટલે કે સંભાવના ભૂતકાળમાં બતાવવી પડે, બરોબર. જેમ કે કેટલીક વાર થાય છે કે વાદળછાયું વાતાવરણ હોય, વીજળીના ગડગડાટ હોય, પણ વરસાદ પડતો નથી. તો આપણે એવી સિચ્યુએશનની વાત કરતા હોય, બરોબર, ત્યારે આપણે એમ બોલીએ કે વરસાદ થઈ શકતો હતો પણ થયો નહીં. શું કર્યું તમે? ભૂતકાળની અંદર કંઈ થઈ શકતું હતું પણ થયું નહીં. તો થઈ શકતું હતું ભૂતકાળમાં, સંભાવના કંઈક હતી, એ બતાવવા માટે તમે કુડનો ઉપયોગ કરી શકો. અને કેસ નંબર 4 કે જેની અંદર કેનનો ઉપયોગ તમે ઓફર કરવા માટે કાં તો હેલ્પ માટે કરી શકો. કેવી રીતે? બંને વાક્યો આપેલા છે કે ઓફર માટે, જેમ કે કેન આઈ હેલ્પ યુ, શું હું તમારી મદદ કરી શકું? શું થયું અહીંયા? વિચારો, મેં હેલ્પ માંગી કે ઓફર કરી? અરે ઓફર કરી. કોઈ મુશ્કેલીમાં છે તો હું એમ કહું તમારી મદદ કરું, શું હું તમારી મદદ કરી શકું? મેં ઓફર કરી એમને. શું કર્યું? ઓફર. અને બીજામાં જુઓ, કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકો? મેં શું કર્યું? અહીંયા હેલ્પ માગી છે. તો બે કેસની અંદર, ઓફર અને હેલ્પની અંદર તમે કેનનો ઉપયોગ કરી શકો. અને અહીંયા જુઓ તો કે કાલ્પનિક પરિસ્થિતિમાં એટલે કે ઇમેજિનરી પરિસ્થિતિમાં તમે કુડનો ઉપયોગ કરી શકો. ઇમેજિનરી એટલે કાલ્પનિક, એટલે કંઈક ગપ્પા મારતા હોય સપનાની અંદર, જેમ કે કદાચ હું તો કદાચ મારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો. આ શું થયું? કાલ્પનિક પરિસ્થિતિ. જે નથી એના મેળવવાની ઈચ્છાઓ તમે ધરાવો છો એને કહેવાય કાલ્પનિક એટલે કે ઇમેજિનરી. અને એના માટે તમે ઉપયોગ કરી શકો કુડનો. જેમ કે જો મારી જોડે 1 કરોડ હોત તો હું વૃદ્ધાશ્રમ બનાવી શકતો. આ શું કર્યું? તમે કલ્પના કરી. ઇફ આઈ હેડ 1 કરોડ, મારી જોડે જો 1 કરોડ હોત તો આઈ કુડ મેક ઓલ્ડ એજ હોમ, હું વૃદ્ધાશ્રમ બનાવી શકતો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફલી યુઝ થાય છે કેન અને કુડ. સિમિલર મિનિંગમાં પણ સિચ્યુએશન થોડી અલગ હોય. તો વિડીયો ગમે લાઈક અને શેર કરો.